नमस्कार मित्रों, स्वागत है तमारो अपना यूट्यूब चैनल पर। मित्रों, તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના પેરામેડિકલ કોર્सेस એટલે કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી, બીએસએલપી, બીઓપી ઘણા બધા કોર્सेस છે તેના માટે જે એડમિશન પ્રોસેસ છે તે ફરીથી શરૂ કરવામાં આવી છે। આ બધા કોર્સ માટે પહેલા પણ એક વખત ફોર્મ ભરાયેલા છે અને ત્યારબાદ એડમિશન પ્રોસેસ સ્ટોપ હતી અને હવે પછી પણ ફરીથી ફોર્મ ભરાવાના શરૂ થયા છે, કારણ કે જે પૂરક પરીક્ષા હતી તેનું પરિણામ આવી ગયું છે અને તેમાં પણ ઘણા બધા મિત્રોએ ગુણ સુધારણા માટે અપીલ કરી હતી। તેમના રિઝલ્ટ આવી ગયા છે, તો તેના ઉપરથી પ્રત્યેક લોકો ફોર્મ છે તે ભરી શકશે। તો મિત્રો, નવો જે કાર્યક્રમ છે તમે આ મુજબ જોઈ શકો છો કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિનની ખરીદી। તમને લાસ્ટ વિડીયોમાં જણાવ્યું તે મુજબ કે 1000 રૂપિયાનો તમારે પિન પરચેસ કરવાનો રહેશે, તેનાથી જ તમને યુઝર આઈડી પણ મળી જશે। તો યુઝર આઈડી, પિન અને પાસવર્ડની મદદથી તમારે લોગિન કરી અને ફોર્મ ભરવાનું હોય છે। તો સૌથી પહેલાં તમારે પિન ખરીદી કરવાનું હોય છે, તો તેના માટે તમારી પાસે 7 દિવસનો સમય છે। આજથી એટલે કે 11 તારીખથી લઈ 17 તારીખ સુધી, 11 જુલાઈ ટુ 17 જુલાઈ સુધી તમે પિન પરચેસ કરવાનો રહેશે। પિન પરચેસ કરો ત્યારબાદ છે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું અને બધા ડોક્યુમેન્ટ હોય છે તે અપલોડ કરવાનું રહેશે। તેના માટે પણ તમારી પાસે 7 દિવસનો સમય છે। 11 તારીખથી લઈ 17 તારીખ સુધી એટલે કે 11 જુલાઈથી લઈ 17 જુલાઈ સુધી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમે ફોર્મ ભરી દો ત્યારબાદ હેલ્પ સેન્ટર માટે અપોઇન્ટમેન્ટ લેવાની છે અને તમારા બધા ડોક્યુમેન્ટ છે ત્યાં વેરીફાઈ કરાવવા જવાના છે। મિત્રો, અહીં ખાસ સમજો કે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી, માત્ર તમારે તેને વેરીફાઈ કરાવવાના છે। તો તેના માટે જે સમય છે તે સોમવારથી એટલે કે 13 તારીખથી લઈ 18 તારીખ સુધી, આવતા સોમવારથી લઈ અને તેના પછીનો સોમવાર છે ત્યાં સુધીમાં છે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો, રવિવાર તથા રજાના દિવસો સિવાય। તો મિત્રો, આવી રીતના છે તમારો પેરામેડિકલનો કાર્યક્રમ રહેવાનો છે કે ઓનલાઈન પિન પરચેસ કરો, ત્યારબાદ રજિસ્ટ્રેશન કરો અને કોઈ પણ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અને તમારા બધા જ ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરાવો। ત્યારબાદ છે મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે અને મિત્રો હવે પછી આગળના કાર્યક્રમની વાત કરીએ તો તમારું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। તેમાં પહેલા જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા તે અને અત્યારે જે વિદ્યાર્થીઓના ફોર્મ ચાલુ છે તે બધા ટોટલ થાય અને ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ ચોઇસ ફિલિંગ આવશે। તેમાં સૌથી પહેલો મોક રાઉન્ડ હશે એટલે કે પ્રેક્ટિસ રાઉન્ડ હશે। તેમાં તમારે તમારી મનગમતી કોલેજ છે તે પસંદ કરવાની આવશે। તેમાંથી તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે। તો મિત્રો, નર્સિંગ, પેરામેડિકલ, ફિઝિયોથેરાપી બધા જેટલા કોર્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે બધા જ કોર્સમાં તે માત્ર તમારે એક જ ફોર્મ ભરવાનું હોય છે। હવે પછી ફોર્મની પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। મેરિટ લિસ્ટ છે તે પ્રોબેબલી જુલાઈના એન્ડમાં અથવા ઓગસ્ટમાં આવી શકે છે અને ત્યારબાદ મોક રાઉન્ડ પણ આવશે, કારણ કે નીટ યુજી કાઉન્સેલિંગની એડમિશન પ્રોસેસ હજી સ્ટાર્ટ થઈ નથી, તો તેને પેરેલલ છે પેરામેડિકલી એડમિશન પ્રોસેસ ચાલતી હોય છે। તો તે મુજબની છે અપડેટ જ્યારે પણ આવશે ત્યારે છે હું તમને આપણા યુટ્યુબ ચેનલ પરથી વિડીયો બનાવી પોસ્ટ કરી અપડેટ આપતો રહીશ। આ ઉપરાંત હું ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો બનાવું છું, પોસ્ટ મૂકું છું। તે ઉપરાંત ફેસબુક અને વોટ્સએપમાં પણ તમને આપણી ચેનલ મળી જશે। તો દરેકની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલી છે, ત્યાંથી તમે મને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો, કારણ કે જો તમે યુટ્યુબમાં ક્યારેક વિડીયો જોવાનું ચૂકી જાઓ તો ત્યાં અપડેટ હોય છે ત્યારબાદ તમને ફરીથી યાદ આવશે કે યુટ્યુબમાં નવો વિડીયો જોવાનો છે। તો આવી રીતના પછી તમે અપડેટ મેળવતા રહેજો, બરોબર। તેમજ અલગ અલગ કોર્सेस એટલે કે મેડિકલ હોય, પેરામેડિકલ હોય, આ ઉપરાંત એગ્રીકલ્ચરના કોર્सेस છે, ફાર્મસીના કોર્सेस છે, એન્જિનિયરિંગના BA, BSc તે બધા કોર્સમાં પણ એડમિશન કેવી રીતના થાય છે તેના વિડીયો પર તમને આપણે યુટ્યુબ ચેનલ પરથી મળશે। તેમજ સમરસ હોસ્ટેલ, સમાજ કલ્યાણ હોસ્ટેલ અને સ્કોલરશિપના ફોર્મ પર શરૂ થયા છે તેના વિડીયો પર તમને આપણે યુટ્યુબ ચેનલ પરથી મળશે। તો મિત્રો, તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો। તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની લિંક આપેલી છે, તો તમે જે યુઝ કરતા હોય તે મુજબ તમે મને ફોલો કરી શકો છો। આપણી વોટ્સએપ ચેનલને મિત્રો જરૂરથી ફોલો કરજો, કારણ કે તેમાં લેટેસ્ટ અપડેટ મળતી રહેશે। તેમજ તેમાં જોબની અપડેટ પણ આવતી હોય છે, સ્કોલરશિપની અપડેટ પણ આવે છે। તો ખાસ કરીને તમે મને વોટ્સએપમાં તો ભૂલ્યા વિના ફોલો કરજો, જેથી તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે વોટ્સએપમાં જ મળતી રહે અને મિત્રો તમે કોઈ પણ અપડેટ છે તે મિસ ના કરો। આ ઉપરાંત મિત્રો કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું। તેમજ હવે પછી નવો વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો।